હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10 આઈએમપી ગ્રામર ટોપિક એટલે થશે ચેન્જ ધ ટેક્સ. એમાં પણ આપણે આજે જોશું ચેન્જ ધ જેન્ડર એટલે જાતિ પરિવર્તન કરવાનું છે. મેલ હોય ને ફિમેલ લખવાનું અને ફિમેલ હોય ત્યાં મેલ લખવાનું. એટલે એવી રીતના તમારે જાતિ પરિવર્તન કરવાનું છે. મહિલા હોય તો પુરુષ અને પુરુષ હોય તો મહિલા, એવી રીતે તમારે બદલવાનું છે. ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. પેલું છે મેલમાં આપણે બોય લખશું. બોય એટલે છોકરો થશે, એનું આપણે ફિમેલ થશે ગર્લ. ગર્લ એટલે થશે છોકરી. ત્યારબાદ મેન. મેન એટલે પુરુષ થશે અને એનું જ તે ફિમેલમાં થશે વુમન. વુમન એટલે થશે મહિલા. અહીંયા આવશે મેન. આ બહુવચન માટે વપરાય છે, એટલે ઘણા બધા પુરુષો. અને ઘણી બધી મહિલાઓ માટે આપણે વુમેન વપરાય છે. આપણે એટલી વાત યાદ રાખવી પડે કે જ્યારે બહુવચન હોય છે ત્યારે ઈ આવે છે અને જ્યારે એક વચન હોય છે ત્યારે એ આવે છે. ત્યારબાદ મિસ્ટર. મિસ્ટર પુરુષ માટે વપરાય અને મિસ એ મહિલા માટે વપરાય છે. ત્યારબાદ ફાધર. ફાધર એટલે પપ્પા થશે, એનું આપણે ફિમેલમાં મધર. મધર. મધર એટલે માતા થશે. સન. સન એટલે છોકરો થશે, એનું જ તે આપણે ફિમેલ કરવાનું છે તો એનું થશે ડોટર. ડોટર એટલે થશે છોકરી. હવે બીજા જોઈએ આપણે. પેલું છે લાયન. લાયન છે એ મેલમાં આવશે. જોઈ લેવી આપણે ફરી વાર એકવાર નોટ કરી લઈએ આપણે કે અહીંયા મેલ આવશે, મેલ, અને અહીંયા આવશે ફિમેલ. ફિમેલ. આ મેલ છે, આ ફિમેલ છે, એવી રીતે છે. લાયન છે એ મેલમાં આવે અને એનું આપણે ફિમેલ કરીએ તો લાયનેસ આવશે. લાયનેસ. ત્યારબાદ આપણે ટાઈગર પણ જોઈશું. ટાઈગર પણ ખૂબ જ અગત્યનો છે. ટાઈગર એ મેલમાં આવશે, એનું તે આપણે ફિમેલ કરવું હોય તો ટાઈગ્રેસ થશે. ટાઈગ્રેસ. ત્યારબાદ આપણે જોઈએ હજી ઘણા બધા અગત્યના છે. બ્રધર. બ્રધર એટલે ભાઈ થશે. બ્રધર તો સિસ્ટર. બ્રધર. બ્રધર એટલે ભાઈ, એનું તે આપણે ફિમેલમાં જોઈએ તો સિસ્ટર. સિસ્ટર. હવે આપણે હી શી ઇટનો પણ ઉપયોગ કરશું. જેમ કે હી પુરુષ માટે વપરાય છે અને જ્યારે શી છે એ સ્ત્રી માટે વપરાય છે. હવે હિઝ પુરુષ માટે વપરાય છે, હર સ્ત્રી માટે વપરાય છે. તો આજે આપણે જોયું ચેન્જ ધ જેન્ડર. આ છે એટલા બધા એક્ઝામ્પલ છે, એ તમારા પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. એટલે આ બધું વાંચવાનું ભૂલતા નહીં અને એકવાર રિવાઇઝ